નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ફિઝિક્સમાં 6.15 સુધીના દાખલા આગળના લેક્ચરમાં ગણ્યા. હવે સ્વાધ્યાયનો 6.16મો દાખલો. એમાં ખાસ યાદ રાખજો મિત્રો, આકૃતિ દર્શાવેલી છે કે જેમાં બે એક સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ બે એક સરખા બોલ બેરિંગ છે. બોલ બેરિંગ એટલે બીજું કઈ નહીં, આપણી બેરિંગની અંદર જે સ્ટીલના છરા આવે છે એને બોલ બેરિંગ કહેવાય. એવા બે એકબીજાના સંપર્કમાં છે, ઘર્ષણ રહિત સપાટી છે. નેક્સ્ટ, જેમને તેટલા જ દળનો v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડામણ કરે છે. તેટલા જ દળનું આ એક નંબરનું બોલ બેરિંગ છે, એવી વ્યક્તિ આના સાથે સન્મુખ સંઘાત અનુભવે છે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, આ સન્મુખ સંઘાત અનુભવે અને જો એ સન્મુખ સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. અહીંયા આગળથી જો આ અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાંથી કયું પરિણામ શક્ય હશે? તો આ સન્મુખ સંઘાત છે, એમાં ખાસ યાદ રાખજો કે આ અથડાય અને આ સ્થિર થાય અને આ બંને જો ગતિ કરે તો આની ગતિ ઉર્જા શૂન્ય થશે, આની ગતિ ઉર્જા કઈ હશે? બધા એક સરખા દળના છે એટલે દરેકનું દળ આપણે કેટલું લઈશું મિત્રો? દરેકનું દળ m લઈશું. આ પણ m દળનો, આ પણ m દળનો અને આ પણ m દળનો. તો આપણે શરૂઆતની ગતિ ઉર્જા મિત્રો શોધી કાઢીએ. તો શરૂઆતની ગતિ ઉર્જા કે ઇનિશિયલ બરાબર શું થાય? તો કે 1/2 mv². આ સમીકરણ નંબર આપણું આ એક. આટલી શરૂઆતની ગતિ ઉર્જા છે. પહેલા કિસ્સામાં જરા જોઈએ તો પહેલા કિસ્સામાં અંતિમ ગતિ ઉર્જા k ફાઇનલ 1 શું થશે? kF1. પહેલા કિસ્સામાં તો કે 1/2 બે સાથે ગતિ કરે છે એટલે કુલ દળ કેટલું? 2m અને વેગ v/2 છે એટલે v/2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે ઉડી જશે એટલે m v નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ 4 એટલે k f1. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા શરૂઆતની ગતિ ઉર્જા કરતા અંતિમ ગતિ ઉર્જા ઓછી છે. આ 1/2 છે, આ 1/4 છે એટલે અહીંયા k I is greater than kF1 અને માટે આ પહેલો સંઘાત સાચો નથી અને માટે નંબર 1 ખોટું છે. એટલે કે પહેલા સંઘાતને આપણે એમ કહી શકીએ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બીજા કિસ્સાની વાત કરીએ તો બીજા કિસ્સામાં આ એકલો ગતિ કરે છે એટલે અંતિમ ગતિ ઉર્જા kF2 કેટલી? બીજા કિસ્સા માટે 1/2 v² થશે અને માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા kF2 કેટલા મળે? kF2 ki જેટલા મળે, શરૂઆતની ગતિ ઉર્જા જેટલા. એટલે આમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે મિત્રો. ત્રીજા કિસ્સાની આપણે વાત કરીએ. અહીંયા ત્રણ સાથે ગતિ કરે છે એટલે કે f ત્રીજા કિસ્સા માટે તો 1/2 ત્રણ સાથે ગતિ કરે એટલે દળ છે 3 ગણું થશે 3m અને ત્રણેયનો વેગ v/3 છે એટલે v/3 નો વર્ગ. એટલે અહીંયા 1/2 3m નો વર્ગ ગુણ્યા v² ભાગ્યા 3 નો વર્ગ 3 ગુણ્યા 3. આ એ 3 ઉડી જશે એટલે 1/6 mv². આ પણ ગતિ ઉર્જા શરૂઆતની ગતિ ઉર્જા કરતા કેવી મળી? ઓછી મળી. એટલે આ જે પરિણામ મળ્યું એને આપણે 6 કહીએ અને k f3 ઓછા છે
શરૂઆતની ગતિ ઉર્જા કરતા. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ શેમાં થાય છે? બીજા કિસ્સામાં. એટલે બીજા કિસ્સામાં અથવા આકૃતિ 2 માં કે I KF2 KI થાય છે. એટલે કે સંગાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. માટે બીજા નંબરની આકૃતિ સાચી છે, આકૃતિ 2 સાચી છે. મિત્રો સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેજો. લોલકના મિત્રો 2 દાખલા છે, સાથે લઈ લઈએ. એમાં 17મો દાખલો 6.17. એક લોલકના ગોળા A ને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આપણો શિરોલંબ છે અને એની સાથે 30 ડિગ્રીના ખૂણે આપણે I ત્યાં પકડી રાખેલું છે લોલક, અને ત્યાંથી છોડવામાં આવે છે. એટલે ત્યાંથી એ લોલક છે એ ગતિ કરતું અહીં આવશે B બિંદુ આગળ. આકૃતિ 6.15 માં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા B સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલી ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અથડામણ સ્થિતિસ્થાપક હોય ત્યારે આ ગોળો ગતિ કરતો જેવો આને અથડાય, બંનેના દળ મિત્રો સમાન છે. અને ખાસ યાદ રાખજો, સમાન દળના હોવાથી આ અહીંયા અથડાય ત્યારે એની બધી જ ગતિ ઉર્જા આને આપે અને બધી જ ગતિ ઉર્જા આ B ગોળાને આપે, તો એ ગોળો છે સહેજ પણ ઉપર જશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, અહીં ગોળો, અહીં A અને B ના દળ સમાન છે. દળો સમાન છે અને સંઘાત અથડામણ એટલે કે સ્થિતિસ્થાપક હોવાથી એની ગતિ ઉર્જા B ને મળશે. એની બધી જ ઉર્જા અથડામણમાં B ને મળશે. માટે એ સ્થિર થશે અને સહેજ પણ ઉપર જશે નહીં. ઉપર જશે નહીં. નેક્સ્ટ દાખલો મિત્રો, એના પછીનો એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે. આ લોલકનું સમક્ષિતિજ સ્થાન અહીંથી આપણે છોડીએ, સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય, ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધ બળના કારણે ગુમાવે છે. હવે મિત્રો આ 1.5 મીટર લંબાઈનો લોલક છે અને અહીંથી આમ ગતિ કરતું અહીં આવે ત્યારે એ કેટલી ઝડપ પ્રાપ્ત કરશે? હવાના અવરોધના કારણે 5% ઉર્જા એ ગુમાવે છે. એટલે પરિસ્થિતિ મિત્રો આવી છે, ખાસ યાદ રાખજો. આ
સમક્ષિતિજ રીતે આ લોલક પકડેલું છે અને અહીંથી આમ મૂકવાનું છે આપણે મિત્રો, ખાસ યાદ રાખજો. આ સમક્ષિતિજ સમતલ અહીંયા સમક્ષિતિજ પરથી આપણે આમ મૂકવાનું છે. એટલે જ્યારે આ ગતિ કરતું કરતું અહીંયા આવે એટલે એની જે ગતિ, એની જે સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. પણ એ જે ગતિ ઉર્જા છે એમાં 5% ઉર્જા છે એ વેડફાતી છે, એટલે 95% ગતિ ઉર્જા મળશે અહીંયા. એટલે આને આપણે એ બિંદુ કહીએ અને આને આપણે બી બિંદુ કહીએ. દાખલો 6.18 ખાસ યાદ રાખજો. તો બી આગળ ગતિ ઉર્જા બરાબર એ આગળ સ્થિતિ ઉર્જા, પણ કેટલી? એની 95% જ અહીંયા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બી આગળ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 95% એ આગળ સ્થિતિ ઉર્જા. અથવા ગુમાવેલી જે સ્થિતિ ઉર્જા છે એમાંથી 5% વેગ પામે છે એટલે 95% એની ગતિ ઉર્જા થશે. ગતિ ઉર્જાનું સૂત્ર આપણું 1/2 mv². આ 95% એટલે 95/100 ગુણ્યા mgh. અહીંયા m બંને બાજુ છે મિત્રો, ઉડી જશે. ડાબી બાજુ જમણી બાજુ અહીંયા 2 પેલી બાજુ લઈ જઈએ એટલે v² ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 ગુણ્યા 95/10 ગુણ્યા g. g ને એટલા મૂલ્યો હવે મૂકીએ માટે v² ઇઝ ઇક્વલ ટુ 2 5 10 19 5 95 એટલે 19 થશે. ખાસ યાદ રાખજો, 2 5 10 19 5 95. અહીંયા g નું મૂલ્ય 9.8 અને ગુણ્યા h કેટલા? 1.5 મીટર. એટલે 1.5 આ વર્ગમૂળ આપણે શોધવું પડશે આનું. એટલે વર્ગમૂળમાં 19 ગુણ્યા 9.8 અને ગુણ્યા 1.5. આ બધાનો તમે ગણતરી કરી અને વર્ગમૂળ શોધશો તો તમારો જવાબ શું આવશે? 5.285 જવાબ આવશે વર્ગમૂળ સાથે. મિત્રો આ ગુણ્યા આ બરાબર કરી વર્ગમૂળ કાઢજો. 5.285. આને આપણે 5.3 કહી શકીએ મિત્રો, 3 મીટર પર સેકન્ડ. વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં કાઢવું હોય તો સીધું જ મિત્રો 19 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 બરાબર અને પછી વર્ગમૂળ પર ક્લિક કરજો, તમારો જવાબ આવી જશે. સ્ક્રીનશોટ લઈ અને મિત્રો ઉતારી દેજો. મિત્રો 6.19 300 કેજી દળની એક લારી 25 કેજી રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કેજી પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? ખાસ મિત્રો યાદ રાખજો, આ બહુ સરસ દાખલો છે કે અહીંયા પરિસ્થિતિ આવી છે મિત્રો કે આ એક રસ્તો છે અને એ રસ્તા પર આવી એક લારી છે. આ લારી પર એક અનાજનો કોથળો ભરેલો છે. આ ગુણ
જેની અંદર રેતી ભરેલી છે મિત્રો। હવે એ રેતી અને લારી આ દિશામાં ગતિ કરે છે 27 કિલોમીટર પર કલાક। ખાસ યાદ રાખજો। હવે શું કહે છે કે 300 કેજી ની લારી છે, આ લારીનું દળ 300 કેજી અને કોથળો 25 કેજી નો। હવે આ કાણામાંથી 0.5 કેજી પર સેકન્ડ, અહીંયા એક નાનું કાણું છે અને આ નાના કાણામાંથી બધી રેતી છે એ અહીંયા ઢળવાનું ચાલુ થાય છે। 0.5 કેજી 0.05 કેજી પર સેકન્ડ ના દરથી રેતી ઢળે છે। મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જે રેતી ઢળે છે એ અહીંયા આ લારી પર ઢળે છે, લારીના તળિયે નીચે નથી ઢળતી। એટલે લારી અને રેતીના ઢગલાનું દળ છે એ બદલાવાનું નથી, એટલે એ દળ તો અચળ જ રહેવાનું છે અને માટે આ દળ બદલાવાનું નથી। માટે એમ કહી શકાય કે લારીના જે વેગમાં વેગ છે લારીનો એમાં કોઈ ફેર પડશે નહીં। એટલે આપણે એમ કહી શકીએ કે અંતિમ વેગ પણ કેટલો મળશે, તો કે અંતિમ વેગ પણ પહેલા જેટલો જ એટલે કે 27 જ રહેવાનો મિત્રો, આમાં કોઈ ફેરફાર થશે નહીં। મિત્રો ખાસ યાદ રાખજો, જો આ લારી પરની રેતી નીચે ઢળી જવાની હોત તો આ વેગ વધત, ખાસ યાદ રાખજો। પણ લારી પરની રેતી છે એ નીચે નથી પડતી, લારીમાં જ છે અને માટે એનો વેગ બદલાતો નથી મિત્રો। એના પછી નેક્સ્ટ દાખલો 6.20 સ્વાધ્યાયનો 0.5 કેજી નો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax ની 3/2 ઘાત। સ્વાધ્યાયનો 6.20 અહીંયા આપણે લખી દઈએ। સીધી રેખામાં v બરાબર ax ની 3/2 થી જાય છે, જ્યાં a બરાબર 5 મીટરની -1/2 પ્રતિ સેકન્ડ, તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે। તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે દળ m આપેલું છે એ કેટલું છે, તો પહેલા આપણે દળને બધા રેખા લખીએ। અહીંયા દળ છે એ 0.5 કેજી છે, 0.5 કિલોગ્રામ દળ છે અને વેગ v = a into x ની 3/2 ઘાત અને x બરાબર 0 થી x બરાબર 2 મીટર માટે કાર્ય w આપણે શોધવાનું છે। ખાસ યાદ રાખજો, કાર્ય w આપણે શોધવાનું છે। હવે કાર્ય w એટલે પાવર ની આપણે વાત કરીએ તો dw ભાગ્યા dt, એને આપણે પાવર કહી શકીએ। પહેલા ખૂબ નાનું સ્થાનાંતર dx લઈએ અને આવા નાના સ્થાનાંતર માટે કાર્ય કેટલું એની વાત કરીએ તો dx જેવા નાના સ્થાનાંતર માટે કાર્ય dw f dot dx થાય। f બરાબર શું થાય મિત્રો, તો dw બળ ગુણ્યા સ્થાનાંતર, f એટલે દળ ગુણ્યા પ્રવેગ into dx। ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા a છે એ અચળાંક છે, આ પ્રવેગ છે, આ a ના એ જુદા છે મિત્રો, આ પ્રવેગ છે એટલે પ્રવેગને આપણે શું કહીશું m dv by dt
ઇન્ટુ ડી. પ્રવેગ એટલે વેગના ફેરફારનો સમય દર અને માટે આ dw નું સૂત્ર આવું થશે is equal to m into dx ભાગ્યા dt into dv. dv by dt બરાબર શું થાય? આ dt dt આના છેદમાં આપણે મૂકી દઈએ તો માટે કાર્ય dw કેટલો થાય? m dx by dt એટલે વેગ v into dv થશે. મિત્રો v દેખાય તે આપણે ax ની 3/2 ઘાત મૂકીશું પણ a કેટલા ખાસ એની કિંમત આપણે મૂકી દઈએ. a કેટલા લેવાના છે? રકમમાં આપેલા છે મિત્રો કે એનું મૂલ્ય 5 છે. a બરાબર 5. અહીંયા a બરાબર કેટલા છે? આમાં 5 છે. એકમ નથી લખતા તો આપણે 5x ની 3/2 ઘાત લખી શકીએ. હવે ખાસ યાદ રાખજો અહીંયા સમતલને x બરાબર 0 થી અહીંયા લિમિટ x બરાબર 0 થી x બરાબર 2 છે એટલે આપણે અહીંયા પણ v ની જગ્યાએ x આવવો જોઈએ, dv ની જગ્યાએ dx આવવો જોઈએ. તો ખાસ યાદ રાખજો આનો આપણે ઉપયોગ કરીએ કે v બરાબર આ સમીકરણ નંબર આપ મિત્રો આ આપણું એ ખાસ યાદ રાખજો મિત્રો ત્રીજા ચેપ્ટરમાં જે સંકલન અને વિકલન નામે નાના વિડિયો મોકલેલા છે એ તમે ખાસ જોઈ લેજો. હજુ સંકલન વિકલન શીખી લેજો. ચલો અહીંયા આ સમીકરણ આ v પરથી શું કહી શકાય તો કે v = 5x ની 3/2 ઘાત. આનું x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો dv ભાગ્યા dx શું થાય? 5 ઘાત આગળ અને 1 ઘાત ઓછી એટલે x ની 3/2 માઈનસ 1 અને માટે dv by dx dv ભાગ્યા dx is equal to 5 ગુણ્યા 3/2 into 3/2 માંથી 1 જાય એટલે 1/2 થશે અને માટે dv બરાબર શું થાય મિત્રો? માટે dv કારણ કે dv નહીં રાખવાનો આપણે dv ની જગ્યાએ dx લાવવો પડશે તો dv બરાબર શું થાય? 5 3 15 ભાગ્યા 2 15/2 x ની 1/2 into dx. આ dx આપણે મિત્રો જમણી બાજુ લઈ ગયા એટલે આપણો જે સંકલન છે એ બદલાયો મિત્રો. dv નો શું થઈ ગયો? આ dv ની જગ્યાએ આપણે આવો dx લખી શકીએ 15/2 x ની 1/2 dx. મિત્રો ખાસ યાદ રાખજો આને આપણે 2 કહી દઈશું અને આને આપણે 3 કહીએ. 2 અને 3 નો ઉપયોગ એકમાં કરતા અથવા સમીકરણ 2 અને 3 નો ઉપયોગ સમીકરણ 1 માં કરતા તો અહીંયા કાર્ય dw is equal to m v ની જગ્યાએ શું મુકાય? 5x ની 3/2 ઘાત ગુણ્યા dv એટલે 15/2 x ની 1/2 dv dx અને માટે dw is equal to 15 5 75 ભાગ્યા 3 3 5 15 અહીંયા 15/2
દુત્યાંશ છે મિત્રો, 15 દુત્યાંશ છે એટલે 15 5 75 ભાગ્યા 2 ઇન્ટુ m x ની 3 દુત્યાંશ વત્તા 1 દુત્યાંશ, ખાસ યાદ રાખજો x ની 3 દુત્યાંશ વત્તા 1 દુત્યાંશ, બે લસા નીકળે 3 વત્તા 1 4 દુત્યાંશ એટલે કે 2 થાય, ખાસ યાદ રાખજો એટલે x ની 2 ઘાત ઇન્ટુ dx. dw મળ્યું. હવે x બરાબર 0 થી x બરાબર 2 મીટર માટે આપણે કાર્ય શોધવાનું છે એટલે કાર્ય w બરાબર શું થાય મિત્રો? તો કાર્ય w ઇન્ટિગ્રેશન બધા dw નો સરવાળો 0 થી 2 મીટર માટે કાર્ય w ઇઝ ઇક્વલ ટુ 75 ભાગ્યા 2 m કોમન નીકળે इंटीग्रेशन 0 થી 2 x નો વર્ગ dx માટે કાર્ય w ઇઝ ઇક્વલ ટુ 75 ગુણ્યા m કેટલા છે મિત્રો? m 0.5 ભાગ્યા 2 ઇન્ટુ x ની 3 ઘાત ભાગ્યા 3. સંકલન નો નિયમ છે એક ઘાત ઉમેરાય નવી ઘાત ની, અહીંયા લિમિટ 0 થી 2 માટે કાર્ય w ઇઝ ઇક્વલ ટુ 75 ગુણ્યા 5 ગુણ્યા 0.5 ભાગ્યા 2. આ 3 બાર કાઢી લઈએ આપણે મિત્રો, તો ગુણ્યા 2 ગુણ્યા 3. અહીંયા x ની 3 ઘાત પહેલા 2 મૂકીએ, 2 ની 3 ઘાત અને -0 ની 3 ઘાત માટે કાર્ય w ઇઝ ઇક્વલ ટુ શું થશે? કાર્ય w ઇઝ ઇક્વલ ટુ 25 3 ને 75 વડે ભાગો એટલે 25 3 75 ગુણ્યા 0.5 ભાગ્યા 2 2 ની 3 ઘાત 8 2 4 8 25 4 100 100 ગુણ્યા 0.5 એટલે 50 જૂલ થાય મિત્રો. આ 50 જૂલ કાર્ય થશે. જરા ખાસ યાદ રાખજો મિત્રો, આ દાખલો તમે 3-4 વાર ગણી કાઢજો. બંને દાખલાના સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો.